પ્રતીક્ષા સૂર્યની ક્યાં લગી આ તમસ નગરે, મળ્યું છે આજ્ઞાનું આયકું તો થોડા જળ હરી ગયું. ભાર્ગવ સર, વિદ્યાર્થીઓની પ્રતીક્ષાઓનો અંત આવી ગયો છે. એકલવ્ય એકેડમી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય જ્ઞાન MCQ ભાગની સિરીઝ લઈને આવી ગઈ છે. તો ભાર્ગવ સર જે છે એ જીકે ની જમાવટ કરવાના છે. થેન્ક યુ સર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શરૂ કરીએ એકલવ્ય એકેડમી ની અંદર જે આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે એવા એક્ઝામ ને લગતા નવા MCQ. શરૂઆત કરીએ પહેલા MCQ થી. ચાલો, સૌથી પહેલો MCQ તમારી સામે આપેલા છે. વિધાનવાળા વાક્ય વિધાન સાચા છે કે ખોટા, આવા વાક્યો તમને આપેલા છે. જોઈએ વાક્યની અંદર સૌથી પહેલું વાક્ય, તો કે પહેલા નંબરનું વાક્ય આપણને આપેલું છે, ધોળાવીરાનું સંશોધન ઈસવીસન 1990-91 માં રવિન્દ્ર બિષ્ટ દ્વારા થયેલું છે. તો જો વિદ્યાર્થીઓ આપણે થોડું એવું નોલેજ જાણતા હોય તો આપણને ખ્યાલ આવે કે આપણું પહેલું વિધાન સાચું છે. આગળ વધીએ. ધોળાવીરામાંથી વિશ્વનું સૌથી જૂનું 12 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે. ના વિદ્યાર્થી મિત્રો, આ 12 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવેલું નથી. તો કેટલા અક્ષરનું હતું? તો કે 10 અક્ષરનું સાઇનબોર્ડ હતું. એનો મતલબ કે બીજું વિધાન કેવું છે? ખોટું છે. આગળ વધીએ. ધોળાવીરા વિષુવવૃત્ત પર આવેલું છે. તો જો યાદ કરો મિત્રો, વિષુવવૃત્ત, તો કે નહીં, અહીંયા વિષુવવૃત્ત ન આવે. જો સાચું વિધાન હોય તો અહીંયા આવે છે કર્કવૃત્ત. કર્કવૃત્ત પર આવેલું છે, એનો મતલબ આ વિધાન પણ ખોટું છે. તો આપણે એક જ કામ કરવાનું, શું? વિધાન 1 સાચું અને 2 અને 3 ખોટા, આવું કોઈ MCQ હોય એ ચેક કરવાનો. જો વિધાન 1 સાચું, 2 અને 3 ખોટા, તો આપણો જવાબ થશે ઓપ્શન બી. આગળ વધીએ. નેક્સ્ટ, બીજા નંબરનો ક્વેશ્ચન. બંને પ્રકારના ઊંચા ઘાસમાંથી ઝૂંપડા બનાવવામાં આવે છે, જેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખો, બંને ઘાસમાંથી જે ઝૂંપડા બને છે એ ઝૂંપડાને કહેવામાં આવે છે, ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે. આપણો જવાબ. એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, ત્રીજો MCQ. ત્રીજો MCQ આપણને આપેલો છે જોડકા જોડવા માટે. હવે જો થોડું એવું ધ્યાન આપજો, કારણ કે આ એક્ઝામ ની અંદર આવા બધા ટ્વિસ્ટિંગ ક્વેશ્ચન્સ વધુ પૂછવામાં આવે છે. હવે સૌથી પહેલા આપેલું છે આપણને કચ્છી ભરતના લોગોને GI ટેગ ક્યારે આપેલો છે? જોજો, લોગોને GI ટેગ ક્યારે મળેલો છે કે? બીજું, કચ્છી શાલને GI ટેગ ક્યારે મળેલો છે કે? ત્રીજું, કચ્છી ભરતકામને GI ટેગ ક્યારે મળેલો છે એ. અને ચોથું આપેલું છે કચ્છી શાલનું નામ. તો હવે મિત્રો આપણે પહેલું કામ શું કરાય? તો એકદમ ઈઝી કેમ બને? તો આપણે શું કરશું? ઓપ્શન 4 આમાંથી નામ ગોતી, તો ઓપ્શન ડી. તો જો હવે એવું વિચારતા હોય તો એક્ઝામ ની અંદર પણ આપણા માટે ટ્વિસ્ટ કરવાનું વિચારે. જો ચોથાની અંદર ડી, તો કે દરેક MCQ માં આપેલા છે, એમ આપણાથી ભેગું નહીં થાય. તો શું કરવાનું? તો યાદ રાખો, સૌથી પહેલા GI ટેગ કોને મળેલો હતો? આ આપણે યાદ રાખવાનું. તો કે સૌથી પહેલો GI ટેગ જે છે એ ભરતકામને આપવામાં આવેલો હતો. તો ઓછામાં ઓછો સમય ગોતો કે આ સૌથી પહેલો હોય. કે સૌથી પહેલો છે 2008-9 કોને મળેલો હતો? તો કે ભરતકામને GI ટેગ આપવામાં આવ્યો હતો 2008-9 ની અંદર. ત્યારબાદ તો કે શાલને GI ટેગ આપવામાં આવ્યો હતો ક્યારે? તો કે શાલને GI ટેગ 2012 ની અંદર આપવામાં આવેલો હતો. અને હમણાં થોડા સમય પહેલા જ એના લોગોને GI ટેગ આપવામાં આવ્યો, એટલે કે 2015 ની અંદર. તો આ રીતે આપણે ક્રમમાં ચેક કરતા જઈએ. તો સૌથી પહેલું લોગોના GI ટેગ માટે ઓપ્શન બી. તો કે ઓપ્શન બી વાળા આપણી પાસે બે જ MCQ છે, ચેક કરી લો. પહેલામાં બી. આગળ વધીએ. બીજા નંબર ઉપર કચ્છી શાલ. તો કચ્છી શાલ માટે 2012 છે, તો ઓપ્શન સી મળે એવું. તો ઓપ્શન સી મળે એવું અહીંયા નથી, તો આપણો રાઈટ આન્સર થાય ઓપ્શન એ. ક્લિયર? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, વિધાન જણાવો. જો અત્યારે હાલની પરીક્ષાઓમાં આવા જ પ્રશ્નો આપણને વધુ પૂછે છે, વિધાન, જોડકા. ચાલો જોઈએ. સૌથી પહેલું વિધાન છે મુન્દ્રા કચ્છનું પેરિસ કહેવાય છે. હા મિત્રો, મુન્દ્રાને કચ્છનું પેરિસ કહેવામાં આવે છે, વિધાન સાચું છે. બીજું, માંડવી ગુજરાતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ ધરાવે છે. હા, ગુજરાતની અંદર સૌપ્રથમ વિન્ડ ફાર્મ માંડવીની અંદર થયું. યસ. લખપત આશાપુરા માતાજીનું મંદિર લખપતમાં. હા, આપણે માતાનો મઢ કહીએ છીએ, જે લખપતની અંદર આવેલું છે. અને ત્યાર પછી તો કે લખપત વિશ્વમાં સૌપ્રથમ મંગળ ગ્રહની જમીનને મળતા આવતા ખડકો મળી આવ્યા છે. હા, આ પણ સાચું છે. એનો મતલબ કે ચારે ચાર વિધાન આપણા સાચા છે. તો આપણે વિચારવાનું નહીં. જો આ ચારે ચાર વિધાન સાચા, તો આપણો જવાબ થાય ડી, બધા જ વિધાન સાચા છે. આગળ વધીએ. ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 આપણને આપેલું છે જોડકા જોડો. જો આવા પ્રશ્નો જ એક્ઝામમાં આવે, જીકે ના આવા બધા પ્રશ્નો પૂછવામાં આવે. જોઈએ આપણે. સૌથી પહેલા આપેલું છે અંજારની સ્થાપના કોણે કરાવી?
બીજા નંબર ઉપર પ્રાગમહેલ બાંધકામની શરૂઆત કોણે કરાવી? ત્રીજા નંબર ઉપર વિજયવિલાસ પેલેસનું બાંધકામ કોણે કરાવ્યું? અને પ્રાગમહેલનું બાંધકામ પૂર્ણ કોણે કરાવ્યું? યાદ રાખજો, અહીંયા પૂર્ણ કરાવ્યું. તો હવે આ આપણી પાસે આ 4 MCQ અહીંયા છે. હવે આના માટે ચારે ચાર ના અલગ અલગ નામ આપેલા છે. ચાલો સૌથી પહેલા જોઈએ તો કે આપણને જો આમાંથી થોડું એવું હિન્ટ મળી જાય તો પણ MCQ સોલ્વ થઈ જાય. કેવી રીતે? વિજયવિલાસ પેલેસ, તો કે વિજયવિલાસ પેલેસ નું જ્યારે બાંધકામ કરાવનાર હોય એ મહારાજા પોતાનું જ નામ આપે, તો કે એ મહારાજા કોણ છે? તો કે અહીંયા જુઓ આપેલું છે મહારાજા વિજયરાજસિંહ. તો વિજયરાજસિંહ એટલે કે ઓપ્શન 3 ની અંદર એ આપેલું હોય એવું. તો જો ઓપ્શન 3 માં એ છે, અહીંયા ઓપ્શન 3 માં એ છે, એનો મતલબ ઓપ્શન બી અને સી આવવાના ચાન્સ નથી. આગળ વધીએ. ત્યારબાદ તો કે પ્રાગમહેલ ના બાંધકામની શરૂઆત, હવે જેમણે બાંધકામની શરૂઆત કરી હોય એમણે જ મહેલનું નામ આપેલું હોય, તો બાંધકામની શરૂઆત કોણે કરેલી હતી? તો કે બાંધકામની શરૂઆત જે છે એ પ્રાગમલજી, રાવ પ્રાગમલજી ત્રીજાએ શરૂઆત કરી હતી. એનો મતલબ કે રાવ પ્રાગમલજી ત્રીજાએ શરૂઆત કરી એટલે મહેલનું નામ આપેલું હતું પ્રાગમહેલ. તો પ્રાગમહેલ ઓપ્શન ની અંદર હોય એટલે કે બીજાની અંદર સી હોય એવો ઓપ્શન ચેક કરો. તો કે બીજા નંબર ઉપર સી, અહીંયા પણ બીજા નંબર ઉપર સી છે. હવે તો કે હવે આપણે યાદ રાખવાનું છે કે જો બાંધકામની શરૂઆત જો કોણે કરાવી હતી? કે રાવ પ્રાગમલજી ત્રીજાએ. તો હવે એ પૂરું કોણ કરાવે? તો કે પૂરું કરાવનાર છે એ આ ખેંગારજી ત્રીજા. આ હોવા જોઈએ. તો ડી ઓપ્શન ની અંદર આપણને બી મળવું જોઈએ. જો આ ડી ઓપ્શન ની અંદર આપણને અહીંયા ડી આપેલો છે, એનો મતલબ આ પણ નથી. તો અંજારની સ્થાપના કરાવનાર હવે એક જ બાકી રહે છે, કોણ છે? ખેંગારજી પહેલા. તો આપણો રાઈટ આન્સર થશે એ. થઈ ગયો મિત્રો? ચાલો આગળ વધીએ. હવે એના પછી આરએમસી ની એક્ઝામ માટે આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન શું આપેલું છે? જો રાજકોટ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? સરદાર સત્યાગ્રહ જે બતકોના શિકારના વિરોધમાં થયું હતું એ ક્યારે થયેલું હતું? રાજકોટ સત્યાગ્રહ, ચબુતરો સત્યાગ્રહ તરીકે જે ઓળખાય છે એ ક્યારે થયેલું હતું? અને કાઠિયાવાડ રાજકીય પરિષદનું પહેલું અધિવેશન ક્યારે હતું? તો મિત્રો જો આના માટે એક જ વસ્તુ યાદ રખાય કે રાજકોટ શહેરની સ્થાપના છે સૌપ્રથમ થઈ હોય તો સૌપ્રથમ માટેની ઈસવીસન સાલ આપણે ચેક કરવાની. તો સૌપ્રથમ માટે કઈ આપેલી છે? તો કે 1610. હવે આપણે એટલું યાદ રાખી શકીએ કે પહેલાની અંદર એ ઓપ્શન હોય એ આપણો જવાબ થાય. તો જો પહેલામાં એ, અહીંયા આપણે એ અને સી નો ઉપયોગ નહીં કરી શકીએ. બે માંથી કોઈ એક ઓપ્શન આપણો થશે. આગળ વધીએ. સરદાર સત્યાગ્રહ બતકોના શિકારના વિરોધમાં કરવામાં આવેલો હતો. તો આ સરદાર સત્યાગ્રહ જે છે એ ક્યારે કરવામાં આવ્યો? તો હવે એના માટે આપણી પાસે 3 ઓપ્શન વધે છે. 1921-22 માં, 1921 ની અંદર કે 1938-39. આ 3 માંથી આપણે એનો જવાબ આપવાનો છે. 3 માંથી જવાબ આપવા માટે આપણને ખબર હોય કે જ્યારે બતકોના શિકારના વિરોધમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો ત્યારે 1921-22 ની અંદર આ સત્યાગ્રહ હતો. ચેક કરો. બીજા ઓપ્શન ની અંદર પણ બી મળવો જોઈએ. અહીંયા પણ છે, અહીંયા પણ છે. હવે તો કે હવે ત્રીજા નંબર ઉપર કે રાજકોટ સત્યાગ્રહ એટલે કે ચબુતરો સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો? તો ચબુતરાનો સત્યાગ્રહ જે છે એ 1938-39 માં કરવામાં આવેલો હતો. એટલે ચેક કરો ત્રીજાની અંદર આપણો જવાબ ડી આવતો હોય એવો ઓપ્શન બની શકે. તો જો ત્રીજામાં ડી અહીંયા છે, અહીંયા ત્રીજામાં ડી છે નહીં, એનો મતલબ ઓપ્શન બી ના આવે, આપણો રાઈટ આન્સર થાય ડી. ક્લિયર? આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન તો કે ખાલી જગ્યાના પટોળાને વર્ષ 2018-19 માં જીઆઈ ટેગ મળેલો છે. તો હવે યાદ રાખો અત્યારના વર્તમાન સમયના નજીકની વાત કરીએ છીએ. 18-19 માં કોના પટોળાને? હવે આપણે એમ થાય પટોળા ઉપરથી યાદ કરીએ તો સાહેબ આપણને પાટણના પટોળા યાદ આવે, પણ ના ભૂલ નહીં કરવાની, પાટણના પટોળા નથી. હવે વાત કરીએ જામનગર અને સુરત. તો કે ના, આ યાદ રાખજો 2018-19 ની અંદર રાજકોટના પટોળા જેને ઇક્ત પટોળા તરીકે ઓળખવામાં આવે છે એમને 18-19 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવેલો હતો. અને બીજી રીતે આપણે વાત કરીએ તો આને રાજકોટી પટોળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો એનાથી આગળ જઈએ. નેક્સ્ટ, મહારાજા ભાગવતસિંહજીએ ખાલી જગ્યામાં ટ્રામની શરૂઆત કરાવેલી હતી. હવે આપણને પ્રશ્ન થાય ભાગવતસિંહજીએ ટ્રામની શરૂઆત ક્યાં કરાવેલી હતી? તો આપણી પાસે MCQ આપેલા. તો યાદ રાખવું પડે મિત્રો. આપણે ઉતાવળ કરીએ કે ગોંડલમાં ના, વિછિયામાં તો કે ના વિછિયામાં નહીં, જેતપુરમાં તો કે ના જેતપુરમાં નહીં. એનો મતલબ કે આ પૈકી એક પણ નહીં. તો આમાંથી એક પણ નહીં. તો ટ્રામની શરૂઆત ક્યાં કરેલી હતી? તો યાદ રાખો આ ટ્રામની શરૂઆત ધોરાજીમાં કરવામાં આવેલી હતી મિત્રો. ક્યાં શરૂઆત થઈ હતી? ધોરાજીની અંદર ટ્રામની શરૂઆત કરાવી હતી. આ એક પણ જગ્યાએ નહીં, ધોરાજીમાં ટ્રામની શરૂઆત થયેલી છે. ચાલો એનાથી આગળ વધીએ.
નેક્સ્ટ, ભાવનગર ખાતે ઈસવીસન 1852 માં ખાલી જગ્યાના સમયમાં સૌપ્રથમ પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી. જ્યારે ભાવનગરની અંદર મહારાજા સમયની વાત છે 1852. આ 1852 ના સમયની અંદર પ્રાથમિક શાળાની શરૂઆત કોણે કરાવેલી? મહારાજા સજગસિંહજી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાજા તખ્તસિંહજી કે મહારાજા જસવંતસિંહજી? તો મિત્રો થોડુંક નોલેજની જરૂર પડે. આના જવાબ આપણે આપી શકીએ કે પ્રાથમિક શાળાની શરૂઆત કરાવનાર મહારાજા હતા જસવંતસિંહજી. જસવંતસિંહજી આપણને ભાવનગરની અંદર પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરાવેલી હતી 1852 ની અંદર. ચાલો એનાથી આગળ જઈએ. એના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે 10મો પ્રશ્ન છે વિધાન જણાવો. આ વિધાનની અંદર શું છે જોઈએ તો કે આ મહુવા માટેની આપણને વાક્ય આપેલા છે. જોઈએ, મહુવા માલણ નદીના કિનારે વસેલું છે. હા, માલણ નદીના કાંઠે આવેલું ગામ જેને મહુવા તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું, મહુવાનું પ્રાચીન નામ માહિષ્મતી હતું? ના, માહિષ્મતી તો બાહુબલી હતું, એનું સામ્રાજ્ય હતું. મહુવા એનું પ્રાચીન નામ માહિષ્મતી હતું નહીં. તો આ વિધાન આપણા માટે ખોટું છે. તો આપણને યાદ રાખવાનું થાય કે કદાચ પરીક્ષામાં આના માટે કઈ ઉપયોગી બને એવું પૂછાય કે પરીક્ષા મહુવાનું પ્રાચીન નામ ખાલી જગ્યા હતું, તો યાદ રાખો આનું નામ મધુપુરી હતું. શું હતું? મધુપુરી ગામ નામ આપેલું હતું. હવે એના પછી આગળ વધીએ તો કે મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહે છે. હા, મહુવાને કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. અને દુલાભાઈ કાગનો જન્મ મહુવા જિલ્લામાં થયો હતો. તો હા મિત્રો યાદ રાખજો, મહુવા જિલ્લાના મજોદર ગામની અંદર દુલાભાઈ કાગ જે કવિ છે એમનો જન્મ થયેલો હતો. એટલે આ વિધાન પણ સાચું છે. તો આપણા માટે જવાબ એટલો જ યાદ રાખવાનો, બીજું વિધાન ખોટું છે. ચેક કરી લો કે વિધાન 2 ખોટું હોય એવું. તો કે વિધાન 2 ખોટું છે અને 1, 3 અને 4 સાચા છે. તો આપણો જવાબ થાય સી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, લંકાની લાડી અને ગોગાનો વર. આ કહેવત તો તમે સાંભળેલી જ હશે. સાંભળેલી જ ને? આ કહેવત રાજકુમાર ખાલી જગ્યાના લગ્ન કરાવવા માટે જહાજ દ્વારા શ્રીલંકા પહોંચ્યા હતા, તેથી ગોગા માટે જાણીતી થઈ. હવે યાદ રાખજો, ગોગાના કયા રાજકુમારને પરણાવવા માટે શ્રીલંકા જહાજમાં જાન ગઈ હતી? તો આવો પ્રશ્ન પૂછાય. એના ઉપર વાત આપણને કરેલી છે કે લંકાની લાડી અને ગોગાનો વર. તો આ ગોગાનો વર કોણ? તો કે એ હતા રાજકુમાર વિજય. રાજકુમાર વિજયના લગ્ન કરવા માટે જહાજ લઈને શ્રીલંકા ગયા હતા અને એટલા માટે કહેવામાં આવે છે લંકાની લાડી અને ગોગાનો વર. ચાલો આગળ વધીએ. એના પછી જૂનાગઢ એ ખાલી જગ્યાની રાજધાની તરીકે ઓળખાય છે. હવે યાદ કરવાનું, જૂનાગઢ ઉપર શાસન કરી અને એની રાજધાની તરીકે ઓળખવામાં આવતું હોય એવો વંશ કયો? તો યાદ રાખો મિત્રો, મુગલ વંશ, સોલંકી વંશ, મૌર્ય વંશ કે આર્ય વંશ? તો આપણને ખ્યાલ આવી જ જાય કે મૌર્ય વંશ જે છે એની રાજધાની જૂનાગઢને કહેવામાં આવે છે. ચાલો એના પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ. યસ, જો મિત્રો આવા બધા પ્રશ્નો તમારી સામે આવે તો પણ કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય. અને યાદ રાખજો, આવા ડિફિકલ્ટ ક્વેશ્ચન આવી શકે છે. સૌથી પહેલા તો કે જોડકામાં કીધું છે સુદર્શન તળાવ બંધાવ્યું. કોણે બંધાવ્યું છે? સુદર્શન તળાવમાંથી નહેરો બંધાવી. તો નહેરો કોણે બંધાવેલી છે? અને સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? એ. હવે તો કે બીજા ઓપ્શનમાં શું છે? તો કે જે પણ રાજા છે અને એની સામે એના સુબાઓ છે. કદાચ આપણને રાજા અને એના સુબાઓના નામ યાદ રહી જતા હોય તો પણ આપણે જવાબ આપી શકીએ. તો રાજા અને એના સુબાઓમાં રુદ્રદામાના સુબાનું નામ, અશોકના સુબાનું નામ અને ચંદ્રગુપ્ત મૌર્યના સુબાનું નામ. કદાચ એ રીતે યાદ નથી રાખવું તો આપણે પ્રશ્ન સોલ્વ કરી શકો કે સુદર્શન તળાવ બંધાવનાર કોણ હતા? તો કે સુદર્શન તળાવ બંધાવનાર હતા ચંદ્રગુપ્ત મૌર્યના સુબા. ચંદ્રગુપ્ત મૌર્યના સુબાનું નામ શું હતું? તો કે એના સુબાનું નામ હતું પુષ્યગુપ્ત. તો હવે પહેલી એક સિરીઝ મળી ગઈ. એક ની અંદર r અને r ની સાથે x. તો એક r x, પહેલામાં r નથી, r નથી, r નથી. હવે તમે ચેક કરી શકો છો, આ બધા જ નીકળી ગયા. હવે બીજા નંબર ઉપર તો કે હવે તમારી પાસે એક જ ઓપ્શન છે, છતાં પણ ચેક કરી લો. બીજા નંબર ઉપર તો કે તમને શું કીધું કે એમાંથી નહેરો કોણે કઢાવેલી હતી? તો કે નહેરો કઢાવેલી હતી અશોક રાજાના સુબા. સુબાનું નામ શું છે? તો યાદ રાખો, એના સુબાનું નામ છે તુષાસ્ત્ર. અને હવે તો કે એક તળાવનું જીર્ણોદ્ધાર કોણે કરાવેલો હતો? તો જીર્ણોદ્ધાર કરાવવા વાળા રુદ્રદામાના સુબા કોણ છે? તો કે સુવિશાખ. આ સુવિશાખે એનું જીર્ણોદ્ધાર કરાવેલો હતો. તો આપણો રાઈટ આન્સર થાય ઓપ્શન એ. થઈ ગઈ આટલી વસ્તુ ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ખાલી જગ્યા સુદ 11 થી ખાલી જગ્યા સુધી
ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે તેને લીલી પરિક્રમા કહે. મિત્રો, લીલી પરિક્રમા વિશે પ્રશ્ન પૂછેલો. શું તમને યાદ છે ક્યારે શરૂ થાય અને ક્યારે પૂરી થાય? તો નો યાદ હોય તો આપણે એમસીક્યુ ચેક કરી શકો છો. કારતક સુદ 11 થી દિવાળી, શું એક વર્ષ લીલી પરિક્રમા થાય? ના. ચૈત્ર સુદ 11 થી હનુમાન જયંતી, શું તમે હનુમાન જયંતી પર લીલી પરિક્રમા કરવા જાવ છો? ના, પોસિબલ નથી. આસો સુદ 11 થી શરદ પૂનમ, શું નવરાત્રી પછી આવે છે? ના, આપણને એટલી ખબર જ છે કે નવરાત્રી પછી પણ નથી આવતું. ક્યારે આવે? તો કે કારતક સુદ 11 થી લઈને કારતક સુદ પૂનમ સુધી જે પરિક્રમા થાય છે ગિરનારની, એને આપણે કહીએ છીએ લીલી પરિક્રમા. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. એનાથી આગળ જઈએ. ખાલી જગ્યા સાલને વર્ષ 2009 માં જીઆઈ ટેગ આપવામાં આવ્યું. હવે જો સાલના નામ આપેલા છે: ટાંગલિયા સાલ, મખમલી, રેશમી કે ઊનની. તો મિત્રો યાદ રાખજો, 2009 માં જીઆઈ ટેગ મળેલો છે ટાંગલિયા સાલને. આ ટાંગલિયા સાલ સુરેન્દ્રનગરની અંદર અથવા તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બનાવવામાં આવે છે, જેને 2009 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવેલો હતો. ચાલો એનાથી આગળ વાત કરીએ. નેક્સ્ટ, ખાલી જગ્યાને ગુજરાતનું પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. પિંક સાડી નથી કીધું, યાદ રાખજો. પછી આપણને અત્યારે ગુલાબી સાડીના લીધે પિંક આવે એટલે સાડી યાદ આવે. ના, સાડી નથી. શું છે? પિંક સિટી. હવે પિંક સિટી એટલે શું સાહેબ? ગુલાબી કલરનું હોય? ના, એવું નથી. પણ એ સિવાય એને નામ આપેલું છે, એના લક્ષણો, એના કોઈ મુદ્દાઓને ધ્યાનમાં લઈને. તો એ કોના માટે છે? તો યાદ રાખો મિત્રો, ધાંગધ્રા જે છે એના માટે ઓળખાય છે. કે આ શબ્દ જે છે એ એના માટે વપરાય છે, જે ધાંગધ્રાને ગુજરાતનું પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ. તો મિત્રો, શેની રાહ જુઓ છો? જેવા ક્વેશ્ચન તમે જોવો છો એવા જ પ્રશ્નો તમને પરીક્ષામાં પણ પૂછાશે. તો એવા પ્રશ્નોને તૈયાર કરવા માટે અમારા એકલવ્ય એકેડમીની અંદર હાલના 2 બેચ પૂરી થયા બાદ, ભવ્ય સફળતા બાદ ત્રીજી બેચ શરૂ થઈ ગઈ છે. તો રાહ ન જોવો અને જલ્દીથી જલ્દી તમે એડમિશન માટે કોન્ટેક્ટ કરો. ચાલો એના પછી આગળ નેક્સ્ટ, આ પ્રશ્ન જામનગરના જિલ્લાઓને વાત કરીએ એના ઉપરથી આપણને પૂછવામાં આવેલો છે. શું છે? તો કે સૌથી પહેલા કીધું છે કે નવાનગરની સ્થાપના કોણે કરેલી છે? જેના નામ પરથી જામનગર નામ પડ્યું છે એ કોણ છે? હાલાવાડ તરીકે કોને ઓળખાવ્યું છે? અને જામનગરમાં સંગીતની શરૂઆત અથવા સંગીત શાળાની શરૂઆત કોણે કરાવી છે? જો મિત્રો વધારે યાદ ન હોય, એકાદો પોઈન્ટ યાદ રહી જાય તો પણ આપણને આવડી જાય. કેમ? તો કે યાદ રાખો, જામનગરની અંદર સંગીત શાળા શરૂ કરાવનાર મહારાજા જે હતા જામવિભાજી. આટલું આપણને ખબર હોય તો પણ એમસીક્યુ સોલ્વ થઈ જાય. જો ઓપ્શન 4 માં એ આપેલો હોય એવો, અહીંયા છે નથી, અહીંયા છે નથી, અહીંયા છે નથી, તો ઓપ્શન સી એક જ બાકી રહે. તો આપણો જવાબ થાય ઓપ્શન સી. હજુ ચેક કરી લ્યો. તો કે અહીંયા નવાનગરની સ્થાપના કોણે કરી? તો કે નવાનગરની સ્થાપના જામ રાવળજીએ કરેલી હતી. જેના નામ ઉપરથી જામનગર નામ પડ્યું એ મહારાજા કોણ છે? તો કે એ મહારાજા છે જામ હાલાજી. અને હાલાવાડ તરીકે જેમણે ઓળખાવ્યું એનું નામ છે જામ રાવળજી. તો આ આપણા એના જવાબ થશે ઓપ્શન સી. એનાથી આગળ વાત કરીએ. નેક્સ્ટ 18મો ક્વેશ્ચન આપણને આપ્યો છે, જામનગર જિલ્લામાં ખાલી જગ્યા જોવા મળે છે. જામનગર જિલ્લો તો જોયો છે. હા, તો એની અંદર શું પ્રખ્યાત છે? શું પર્શિયન બિલાડી જોવા મળે છે? ના. હાલારી ભેંસ જોવા મળે છે? ના. જામનગરમાં વાંદરા છે? ના. તો સિમ્પલ, હાલારી ગધેડા. ત્યાં શું જોવા મળે છે? હાલારી ગધેડા જોવા મળે છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 19મો પ્રશ્ન આપેલો છે, જોડકા જોડો. આ જોડકા જોડવા માટે આપણને પહેલો પોઈન્ટ આપેલો છે કે ગોરખિયા હનુમાનજી 400 વર્ષ જૂનું મંદિર આ કયા જિલ્લામાં અથવા તાલુકામાં આવેલું છે? બીજો, જોગીદાસ કુમાર બારવટિયા. જો સૌરાષ્ટ્રની રસધારા ઝવેરચંદ મેઘાણીની જો આપણે કોઈ બુકને હાથમાં લઈએ તો એ બુકની અંદર જેનું વર્ણન કરવામાં આવેલું છે એ છે આપણા જોગીદાસ કુમાર. એના પછી શિયાળ બેટ અને પીપાવાવ બંદર. હવે મિત્રો આની અંદર જો થોડું એવું પણ સાહિત્યનું નોલેજ હોય તો પણ આપણે સોલ્વ કરી શકીએ કે જોગીદાસ કુમાર માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે ભાવનગરના રાજા વજયસંઘજી સમાધાન થાય અને એને દરબારમાં બોલાવે, ત્યારે દરબારમાં બોલાવ્યા બાદ જે કુંડલા માટે એ પોતે બારવટે ચડ્યા હતા એ જ કુંડલા એને પાછું આપે,
તેથી જોગીદાસ ખુમાણ એ પોતે એવો જવાબ આપે છે ત્યારે એટલું જ બોલે, શું બોલે કે હવે ખુમાણને કુંડલા નો ખપે બાપ. તો એક કુંડલા માટે આ થયું હતું, તો આપણને એમાં ખબર પડી જાય કે જોગીદાસ ખુમાણ માટે જવાબ આવે કુંડલા. આ ભૂરખિયા હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું? તો કે યાદ રાખો આ લાઠીની અંદર આવેલું છે. લાઠીની અંદર દામનગરની અંદરનું ભૂરખિયા ગામ, જે ભૂરખિયા હનુમાનજી માટે પ્રખ્યાત છે. તો એ પણ અહીંયા આપણો જવાબ બી થાય. તો બે જવાબ ઉપરથી સોલ્વ કરી શકો, ચેક કરી લો. પહેલા નંબરનો ઓપ્શન બી આવવો જોઈએ. પહેલા નંબરનો ઓપ્શન બી અહીંયા છે, અહીંયા છે. અહીંયા પહેલા નંબરમાં ઓપ્શન બી છે નહીં. હવે વાત કરીએ બીજામાં જોગીદાસ ખુમાણ માટે કુંડલા, તો બીજા ઓપ્શનમાં સી આવવું જોઈએ. અહીંયા બીજામાં સી છે નથી, બીજામાં સી અહીંયા છે. તો હવે આગળ સોલ્વ પણ ના કરવા પડે. ત્રીજા નંબર ઉપર શિયાળ બેટ, તો કે શિયાળ બેટ આપણને જાફરાબાદમાં જોવા મળે છે. અને પીપાવાવ બંદર તો કે રાજુલામાં આવેલું છે. એમને એમ સોલ્વ થઈ જાય, આપણો જવાબ થાય ડી. એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, ખાલી જગ્યા રાજાને કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખવામાં આવે. હવે કયા એવા રાજા છે કે જેને કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખવામાં આવે? તો મિત્રો યાદ રાખો, આ નામ ફક્ત વાઘજી ઠાકોર બીજા માટે ઉપયોગ થાય છે. વાઘજી ઠાકોર બીજાને કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જામ સાહેબજી કે સિદ્ધરાજ જયસિંહજી કે વાઘજી ઠાકોર પહેલા આ એમના માટે ઉપયોગ થતું નથી. નેક્સ્ટ, વડનગરમાં આર્ય સુબોધ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના વર્ષ ખાલી જગ્યામાં ખાલી જગ્યાએ કરી હતી. હવે અહીંયા તમારે બે જવાબ આપવાના છે. એક તો કે કયા વર્ષમાં અને કોણે કરેલી હતી. જો તમને એક પણ જવાબ આવડી જાય તો તમને આમાંથી પ્રશ્ન સોલ્વ થઈ જાય. એક જવાબ આવડવો જરૂરી છે. તો જો પહેલા વર્ષ યાદ રાખવા હોય તો યાદ રાખો વર્ષ 1902. ચેક કરી લો 1902 ક્યાં છે? તો કે એક જ ઓપ્શનમાં છે 1902. અને જો નામ યાદ રાખવાનું થાય તો હર્ષજીવનદાસ પાંચોટિયા. ઓપ્શન ડી આપણો જવાબ થશે. વડનગરમાં આર્ય સુબોધ ગુજરાતી નાટક મંડળની સ્થાપના વર્ષ 1902 માં હરજીવનદાસ પાંચોટિયાએ કરેલી હતી. એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, ત્રણ બાજુએથી સમુદ્ર તટ ધરાવતો ગુજરાતનો એકમાત્ર તાલુકો. મિત્રો યાદ રાખજો, તાલુકા માટે કીધું છે, ખાલી જગ્યા છે. કયો એવો તાલુકો છે કે જે ત્રણ બાજુએથી સમુદ્ર તટ ધરાવે છે? ચેક કરો. ખંભાળિયા, રાજુલા, જામજોધપુર કે આ પૈકી એક પણ નહીં? તો ના, અહીંયા રાજુલા પણ ના આવે, ખંભાળિયા પણ ના આવે, જામજોધપુર પણ ના આવે. તો મિત્રો યાદ રાખજો, દ્વારકા જિલ્લાનો ઓખા મંડળ તાલુકો જે છે એ જ એકમાત્ર તાલુકો છે કે જે ત્રણ બાજુએ સમુદ્ર તટ ધરાવે છે. બાકી એક પણ તાલુકાને ત્રણ બાજુએ સમુદ્ર તટ ધરાવતી સીમા નથી. એટલા માટે આપણો જવાબ અહીંયા થશે ડી. આપેલા પૈકી એક પણ નહીં. એનાથી આગળ વાત કરીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, સારંગપુર ખાતે પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીની પંચધાતુની ખાલી જગ્યા ફૂટ ઊંચી મૂર્તિ છે. તો સાળંગપુર ગયા હશો તો મૂર્તિ તો જોઈ જ હશે. હમણાં જ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી, બેસાડવામાં આવેલી હતી. હા, જેને કિંગ ઓફ સાળંગપુર કહેવાય છે. હા, આ જે મૂર્તિ છે એની ઊંચાઈ, કરંટ રિલેટેડ ક્વેશ્ચન પણ કહી શકો અને જીકે રિલેટેડ ક્વેશ્ચન પણ કહી શકો. આ ઊંચાઈ કેટલી છે એ તો જો તમે એના લેખ વાંચેલા હોય તો તમને યાદ રહે સરળતાથી. 54 ફૂટ ઊંચી મૂર્તિ હતી. કેટલી હતી? 54 ફૂટ ઊંચી મૂર્તિ હતી. ઓપ્શન બી. ચાલો એના પછી આગળ આપણે વાત કરીએ. બેન, ફિલ્મમાં દર્શાવેલ પેલેસ બાલારામ પેલેસ પાલનપુરમાં આવેલ છે. ખાલી જગ્યા ફિલ્મ. હવે તમે ફિલ્મો તો જોવાના શોખીન છો જ. હા, તો બહુ બધી ફિલ્મો જોઈ હશે, પણ એ ફિલ્મમાંથી ખાલી જગ્યા ફિલ્મની અંદર બાલારામ પેલેસ પાલનપુર જે છે એનું શૂટિંગ છે, અથવા તો એ મહેલની અંદર આ પિક્ચરનું શૂટિંગ કરવામાં આવેલું છે. કયું છે? શું તમે આ પિક્ચર્સ જોયેલા હશે તો તમને યાદ હશે. જો એમાં યાદ કરીએ, લગાન. ના, લગાનની અંદર અથવા તો આ મહેલની અંદર લગાનનું શૂટિંગ થયેલું નથી. વાત કરીએ બાગબાન, તો બાગબાનની અંદર મહેલની વાત જ નથી. વાત કરીએ હમ દિલ દે ચુકે સનમ, નહીં, આ હમ દિલ દે ચુકે સનમ પિક્ચરનું પણ શૂટિંગ એમાં નથી. હવે યાદ રાખો મિત્રો, જો એક્ઝામમાં બીજી રીતે પ્રશ્ન પૂછવો હોય તો એ પણ પૂછી શકે છે હમ દિલ દે ચુકે સનમ અને લગાન પિક્ચરનું શૂટિંગ
કચ્છના માંડવીમાં આવેલો વિજય વિલાસ પેલેસ છે એમાં થયેલું છે. આ બાલારામ પેલેસ પાલનપુરમાં થયેલું નથી. તો હવે આપણે વારંવાર નેક્સ્ટ ચેનલ ઉપર જોતા હોય એવું પિક્ચર કયું છે? સૂર્યવંશમ. આ પિક્ચર હવે જો ધ્યાનમાં આવે તો યાદ રાખજો, આ પિક્ચરનું શૂટિંગ શેમાં થયેલું છે? તો કે બાલારામ પેલેસ પાલનપુરની અંદર આવેલો છે એની અંદર આનું શૂટિંગ કરવામાં આવેલું છે. તો આપણો રાઈટ આન્સર થશે બી, સૂર્યવંશમ. ક્લિયર? એનાથી આગળ વાત કરીએ. નેક્સ્ટ અને 25મો લાસ્ટ ક્વેશ્ચન. પ્રાચીન સમયના નામ કયા ગામના છે? એ ગામ માટેના જોડકા આપણને આપેલા છે. ચાલો જોઈએ. સૌથી પહેલું ખેટક નામ કોના માટે હતું? તો મિત્રો આટલા નામ ઉપરથી આપણે યાદ રાખવું પડે. ખેટક તો કે હાલના સમયમાં એને ખેડા તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબર ઉપર દંડકારણ્ય જે વનની વાત કરે છે. એ પહેલાના સમયની અંદર જ્યારે આપણે વાર્તાઓ સાંભળીએ ત્યારે દંડકારણ્ય જેના માટે કહેવાય છે હાલની અંદર શું કહેવાય છે? એને ડાંગ તરીકે ઓળખવામાં આવે. જો મિત્રો બે જવાબ આવડતા હોય તો પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. શું? તો કે ખેટક માટે ઈ, પહેલાની અંદર ઈ આવતા હોય એવા ઓપ્શન કેટલા? તો કે 3. આગળ વધીએ. દંડકારણ્ય એટલે કે ડી, બીજામાં ડી આવતું હોય એવા ઓપ્શન. તો કે અહીંયા ડી નથી, અહીંયા ડી છે, અહીંયા ડી છે. હજુ આગળ વધીએ. કરપટ વાણિજ્ય તરીકે જે નામ ઓળખાતું હતું કોના માટે? યાદ રાખજો, એક કપડવંજ માટે આ નામનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ત્રીજા નંબર ઉપર જવાબ આવે એ. તો હવે ચેક કરો, ત્રીજા નંબર ઉપર જવાબ એ આવતો હોય એવું, તો કે એ આવતો હોય એવો એક જ છે, ડી. આની અંદર છે નહીં. તો આપણે અહીંયા પણ એ કહી શકીએ કે ત્રીજા નંબર ઉપર એ એટલે કપડવંજ. હજુ સોલ્વ કરવો હોય તો ચેક કરી શકો તમે કે દક્ષિણનો બગીચો કોને કહેવામાં આવે છે? તો દક્ષિણનો બગીચો વલસાડને કહેવામાં આવે છે મિત્રો. અને ચરોતરનું પેરિસ કોને કહેવામાં આવે છે? તો યાદ રાખજો, ધર્મજને ચરોતરનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આવા આપણે 25 એમસીક્યુ જોયા. જે એમસીક્યુ અહીંયા તમને જાણવા નવું કંઈક ને કંઈક મળેલું હશે, તમારા માટે ઘણી એક્ઝામમાં ઉપયોગી પણ બની શકે છે. અને આવા જ એમસીક્યુ મને શીખવા માટે, નવું નવું જાણવા માટે અમારી સિરીઝ સાથે જોડાતા રહેજો. આવા નવા ક્વેશ્ચનને માણતા રહેજો, નવું નવું શીખતા રહેજો અને આની સાથે સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં.